દાહોદ મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા, જેમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ પાસેથી મહત્વના પુરાવા મળ્યા છે। સરકારી નાણાં ઉપાડવામાં લેવાતી કી પાસવર્ડ મળ્યા। સરકારી અધિકારીઓ સિવાય આ કી ગુપ્ત હોય છે। તો કૌભાંડમાં પોલીસે મહત્વના પુરાવા હાથ લાગ્યા છે। જે અધિકારીઓ પાસે કી પાસવર્ડ હોવા જોઈએ તે બળવંત ખાબડ પાસેથી મળી આવ્યા છે। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, હવે જે શંકા છે વધુ ઘેરી ત્યારે બની ગઈ છે કારણ કે આ કી ગુપ્ત હોય છે, તેમ છતાં બળવંત ખાબડ પાસે છે। એનો મતલબ એ કે તેની સાથે કોઈ અધિકારીઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે। ચોક્કસથી પ્રતિ વાત કરીએ, દાહોદ જિલ્લાની અંદર બહુ ચર્ચિત જે મનરેગા કૌભાંડનો કેસ છે તેની અંદર પોલીસને મહત્વના પુરાવા હાથે લાગ્યા છે। જેની અંદર જે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના પુત્ર જે બળવંત ખાબડ છે તેની પાસેથી મહત્વની જે સરકારી જે ગુપ્ત કી હોય છે તે તેની પાસેથી મળી આવે છે। જે સરકારી નાણાં ઉપાડવામાં ઉપયોગમાં લેવાતી જે કી અને પાસવર્ડ જે છે તે બળવંત ખાબડ પાસેથી મળી આવ્યું છે। ત્યારે આ કી માત્ર ને માત્ર જે સરકારી બાબુ હોય છે તે જ એનો ઉપયોગ કરી શકતા હોય છે, ન કે પ્રાઇવેટ એજન્સી વાળા। ત્યારે મહત્વની વસ્તુ એ છે કે આ જે કી અને પાસવર્ડ છે તે બળવંત ખાબડ પાસે કેવી રીતે આવી અને ક્યાંથી આવી તે બાબતે દાહોદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જી આભાર હેમલ તમામ વિગતો માટે।